તો રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવેનું કામ મંદ ગતિએ થઈ રહ્યું છે, જેમાં અકસ્માતને રોકવા માટે પણ અત્યારે હાલમાં તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। 202 કરોડના ખર્ચે નેશનલ હાઈવેને 6 લેન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ છેલ્લા 6 વર્ષથી આ જે ગતિ છે તે ખૂબ જ મંદ પડી ગઈ છે કામગીરીની, અને તેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કામ ચાલુ હોય અને છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજનું કામ ગોકળગાળે ચાલી રહ્યું છે વિકાસની વાતો કરતા, પણ આ ગોકળગાળના કારણે ધીમી ગતિએ જે કામ ચાલી રહ્યું છે આ ડોળિયા બાવનથી ઓવરબ્રિજનું, એના કારણે એવી હાલાકી પડી રહી છે કે લોકોને સૌરાષ્ટ્રમાં લોકોને અવરજવરમાં મોટી મુશ્કેલી પડી રહી છે। મેન તો એ કે જ્યારે આરોગ્યને લગતી સારવાર હોય, રાજકોટથી ઇમરજન્સીમાં કોઈને સુરેન્દ્રનગર લઈ જવા માટે એમ્બ્યુલન્સ બબે કલાક સુધી રાતે લાઇનમાં પડી રહે છે, અને દર્દીના અહીંયા ઘણા બધા એવા મૃત્યુ થઈ ગયા એમ્બ્યુલન્સમાં પડી રહી। સાથે સાથે અમારા ડોળિયા ગામના પણ જે અહીંયા સ્થાનિક લોકો છે દરરોજ પોતે ખેતીવાડીના કામમાં જતા હોય, નોકરી ધંધાના કામમાં જતા હોય, પણ રાતે અને સવારે એટલું બધું ટ્રાફિક હોય છે, હાલાકી એટલી બધી ભોગવી રહે છે કે પોતે બધા બબે કલાક સુધી એનું વેઇટ થાય છે। અહીંયા ઘણા સમયથી આ બ્રિજનું ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, વારંવાર લોકોને ઘણી બધી તકલીફો પડી રહી છે। અહીંયાથી ખેડૂતને વાડીએ જવા માટે પણ ફૂલ તકલીફ પડે છે, અને રાત્રે એટલું ટ્રાફિક થઈ જાય છે કે એમ્બ્યુલન્સ પણ નીકળી શકતી નથી, 2 કલાક સુધી એમ્બ્યુલન્સને રાહ જોવી પડે છે। અહીંયા જે ડોળિયા બાઉન્ડ્રીએ જે પુલનું કામ ચાલુ છે, આ 2 વર્ષ પહેલા ચાલુ થયું છે કામ, અને હજી સુધી પૂરું નથી કર્યું, એટલું મંદ ગતિએ કામ ચાલે છે। છેલ્લી અડધી કલાકથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાણા છે અને બધા ટ્રાફિકમાં સલવાણા છે। વહેલી તકે આ કામ પૂર્ણ કરવામાં આવે જેથી કરી લોકોને નીકળવા વાળા પૈકી પસાર થતા લોકોને, વાહન ચાલકોને હાલાકીનો ભોગવવી પડે અને લોકોને સુવિધા મળે। આના કારણે અકસ્માતને ભય રહેલા છે, કારણ કે ડાયવર્ઝન આપ્યા છે, અને આ કામ જે 6 લેનનું કામ ચાલુ છે એ તો 2018માં ચાલુ કર્યું, 5 વર્ષ થયા છતાં હજી પૂરું નથી કર્યું।